સુરતના કતારગામ વિસ્તારમાંથી ખંડણીનો ગંભીર કેસ સામે આવ્યો છે. બાંધકામ અટકાવવાની ધમકી આપીને 20 લાખની માંગણી કરનાર સોસાયટીના ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં નવા બની રહેલા બાંધકામને અટકાવી દેવાની અને મિલકત હડપ કરી લેવાની ધમકી આપીને 20 લાખની માતબર ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરીને બાંધકામ અટકાવી દીધું હતું. આ સાથે 50,000 રૂપિયા પડાવી લીધા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વેડ રોડ પર રહેતા અને ફ્રીજ એસીના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય મનસુખભાઈ પાનસુરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સહજાનંદ સોસાયટીમાં પ્લોટ નંબર 11 થી 14 વાળી મિલકત આવેલી છે. જૂનું બાંધકામ જર્જરિત થતા તેમણે મે 2025 થી 4 માળનું નવું બિલ્ડિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઈ કાછડિયાએ ત્યાં આવીને આ બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપી પ્રશાંતે સોસાયટીના લેટરપેડનો દુરુપયોગ કરીને સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન કચેરીમાં વેપારી વિરુદ્ધ અરજીઓ કરી હતી. આ અરજીઓના આધારે એસએમસી દ્વારા બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ વચેટિયા મારફતે બાંધકામ ફરી શરૂ કરવા માટે 20 લાખની ગેરકાયદેસર માંગણી કરી હતી. ગઈ તારીખ 7/4/2026 ના રોજ આરોપીએ વેપારીના કોન્ટ્રાક્ટરને ફોન કરીને શ્યામવાડી ગેટ પાસે બોલાવ્યા હતા. ફરિયાદીની તબિયત સારી ન હોવાથી તેમણે તેમના પુત્ર રવિને મોકલ્યો હતો. ત્યાં આરોપીએ રવિને ધમકાવીને તેની પાસેથી રહેલા 50,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા અને બાકીના 19,50,000 તારીખ 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટિમેટમ આપ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.